હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો બધા મજામાં છો ને? આપણે છે ને વિડીયો કાલમાં અધૂરો હતો. મેં કીધું હતું ને કે આખો મૂકીશ તો ટાઈમ વધારે થઈ જતો હતો, એટલે અધૂરો છે ગૌશાળાનો વિડીયો. તો જોવાનું ભૂલતા નહીં, અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. કેમ છે બેન? આપને ખબર પડે. આપને બેન કેમ છે? મને બહુ મજા આવી આજ તો. આપને એક તો મારી બેન આવી, આપને અને આમાં ગૌશાળા કેવી મજા આવી? बहुत बहुत मजा आया, बहुत अच्छा लगा. आपको अरे बढ़िया बढ़िया बस मस्त कैसा लगा? बढ़िया गुड गुड. જે લોક જોવો ને એ પણ અહીંયા ચોક્કસ એક વખત મુલાકાત લેજો. ગાયની સેવા કરજો થાય તો, નહીં તો દીપ પ્રગટાવા લાગજો, કાંઈક કરવા લાગજો, કારણ કે આ જમીનમાં જેટલું સત છે એ તમે પોતે જ આમ પ્રભાવમાં આવશો. અને તમે જે કઈ કરો એનો અમને વિડીયો બનાવીને મોકલી શકો. દુનિયા ભૂલાઈ ગઈ થોડી વાર માટે. આ ખરેખર આનંદ છે. શું કરવા માટે? આપને કેવી મજા આવી? સોરી, બહુ મજા આવી. બધાય વાહે આવે એમ. હાલો આલ્યો આપનો સેંગ સોંગ. બાકી એની પાસે તટલી લીલોતરી નથી ખાતી. એ નથી, આ છે ને કંઈક બીમાર છે, એટલે એ એકલું છે. એકલું મતલબ કે એને કોઈ ઝુંડમાં ન ગમે, કારણ કે એને કોઈ મારી કરે. અમે વિડીયો લઈએ ને તો એ અમારી પાછળ આવે છે ક્યારનું. અમારી પાછળ આવે છે આ ચકુડિયું. છાણવાળું હમણાં ચોખ્ખું સરસ થઈ જાય. શું તો હા, હમણાં સરસ થઈ જશે. તારી તબિયત સરસ થઈ જશે હો. એટલે એ અમારી પાછળ ફરે ક્યારનું. હા, વાહ તું ત્યાંથી અહીંયા આવ્યું. વાહ તું જો ઓલા ભર આગળ ત્યાંથી અહીંયા આવ્યું છે. એ કે મને માંદું કર્યું ને ત્યાં હલવા માંડું. ચાલુ જ છે વિડિયો, ચાલુ જ છે વિડિયો, ચાલુ જ છે. ઊંધો. ઓહો, એ પાછળ દીધું કહાને. હજી આ કરશે. એ ઓલો જો ખોટીઓ બધાને મારીને ખાઈ જાય છે. બસ દૂર ફેંક. બસ એ હવે તમે છે ને હવે એને પાછા દેતા હશે હો અંદર. તમે તમારી રીતે ન દો, રેવા દેજો. કહાને હવે મૂકી દેતા ઉડું લઈને ઉપર. એને બધાને વારા ફરતી વારા દેવાનું હોય બેટા, તો એને લીલું અત્યારે ઓછું હોય આ સમયમાં. અને આવડું છે ને બીજું શું કે ગાય નહીં દેવું પડતું હોય લીલું ને સૂકું. હવે ન દેતા, હવે આ એક દઈ દો પછી ન દેતા. નીચે પડ્યું છે, હા નીચે પડ્યું પગમાં આવે ને કરતા એના પેટમાં જાય ને. કારણ કે આમાં એને અવળી ગાય ને એટલા નંદી છે તો ઘણું મેનેજ કરવું પડતું હોય. બધાને ખવડાવે છે પણ બધાનું મેનેજ કરવું પડતું હોય, કારણ કે કરવા વાળા ઓછા હોય અને આ સંખ્યા વધારે છે. સહી બાત હે. નંદી છે. સહી બાત કહે. આ ઓલો નંદી છે, એક જ નંદી છે. આ જે આવે ને બાત મૂકી દેવો બેટા. કાં ભલે ને રમતો શું કરે છે? એ સાફ કરે છે. ના એમ ન કરાય, ગોલું છે સાફ કરવાનું એના. પાણા ને દેવા દે. છાણ માટેનું છે. છાણ ને બધું ભેગું કરે. એ એમ ન કરાય દીકા. પાણા ઉખેડો. હા પાણા ઉખેડો જ નહીં, સમથળ જમીન રાખવાની હોય. એ છાણ માટેનું છે એમ. સારું. આ લાવજો. મને લાગે પક્ષી આવ્યા છે પાછળ એકવાર. આમાંથી ચા પી લ્યો, અને શું કે ઓલામાંથી થોડુંક સૂકા નક્ષત્રમાંથી નાસ્તો કરી લ્યો. યોગેશ કાકા રાજી થાય. તમારાથી આગળ પેલા મોનિટાઈઝ કરાવી ઓપન ચેલે લે ઓપન છે. એ મારે હેમાલી બેન ને કરતા હશે ફોન. મમ્મી ન પોહાય એકવાર બતાવીએ. સરસ સીતા કહું ભલે એની મમ્મી ના પાડતી હતી, પણ અત્યારે જોવો તમે એ બધાની પૂજા કરી લ્યો ચાંદલા કરીને. સુખદેવ ભાઈ અમને અડવા હોય એનો વિડીયો ન ઉતારવા દીધો. અત્યારે ઊભી જ છે એને ફીડ કરે ને ઓલું બધું, એટલે એની મમ્મી શાંતિથી ઊભી છે. એવું એક કલાકમાં તો તમારે હારવા માંડે ને ભાગવા માંડે, દોડવા માંડે. અરે વાહ. ज्योतिषी वहां गया और कहा उस बहन से, बहन આમ 2800 ની આરે ગારે. હા
ગણતરી 27 ને 72 દીવાની ગણતરી કરી. હા હા આજે અમારે દીવા કોઈ 826મો દિવસ 426મો દિવસ થયો અને દીવામાં કોઈ 8,46,000 અરે વાહ એટલા દીવા પૂર્ણ થયા. બહુ સરસ. उनका हाथ देख અને તમારા હાથથી એટલું થાય એટલે એટલું પુણ્ય જ છે ને તમને કા આ બધુંય આ સેવા જ છે આમાં બીજું તો કઈ છે નહીં. કરવાનું છે આખે આખું. હા અને સેવા જ છે આ બીજું તો કઈ છે નહીં અને સંકલ્પ ને સેવા બસ બે જ વસ્તુ. એ હા. દિવસે અમે બહુ આપણે આ રામનવમી હતી તેથી 7,000 ઉપર દીવા પ્રગટાવ્યા. વારે વાહ સારા માથે આખું રામ મંદિર જેવું દોર્યું. વાહ વાહ સેવ નાખવા જાવ છો. હા 22 તારીખનું આયોજન અવળું બતાવે. અહીંયાથી ન ગયા તેથી ચાલુ હતી આપણે આ બધી આખી તૈયારી. વારે વાહ ત્યારે રાતનો નજારો આવો હતો. ઓહો ભાગ્ય કહેવાય કા ખરેખર જો આપણા હાથે આવું બધું થાય ને તો ના બહુ પુણ્ય ભેગા કરીએ ને ત્યારે આ વસ્તુ આજે જો ઓલું એક મેં સેવ કર્યું ઘરમાં ફેસબુક ઉપર આવ્યું હતું ને બ્રાહ્મણ વિશેનું આપણે કે આ યુગમાં હતા ને બ્રાહ્મણ ગમે એવું હતાનો બ્રાહ્મણ પણ એને બ્રાહ્મણનો અવતાર એટલે મળ્યો છે કે એને કેટલા પુણ્ય કર્યા છે ખાલી બ્રાહ્મણમાં જન્મ થયો ને એના માટે ઓહો ભાગ્ય. હા બરોબર છે. એવું એનું હતું. આપણે કોઈ સાદું સમજાવે છે બહુ વ્યવસ્થિત તમને સમજાવ્યું. અને તમે એમ કે આટલી નાની ઉંમરમાં જો તમને આ લાવો છે ખરેખર જ ના અમારે મન તો એમ જ છે કે ભેખ જ ધૈર્ય કહેવાય. સાચી વાત છે. પેલા યોગેશ કાકાનો વારો ને હવે એના પછી તરત તમને આ વસ્તુ અવડી નાની ઉંમરમાં. કેટલી ઉંમર છે તમારી સુખદેવભાઈ? 36 વર્ષના છે. મારથી 2 વર્ષ નાના છે. એ તો કહું કે મારાથી તમે 2 વર્ષ નાના છો તોય તમને આટલું આ સમયમાં બહુ સરસ કહેવાય. 180 જીવ છે નાના મોટા બધા ભેગા. 180 વારે વાહ. વાછડી વાછડા ગુડિયા હા ઓળખી. અને બહુ સરસ બધા તંદુરસ્ત છે. ઓલું અહીં ફરતું તું ઈ માંદું હતું એક બીમાર છે ને. બીમાર છે ને હવે ઈ એને હું બારે કેવું રાખ્યું છે. પાછળ એને છે ને 24 કલાક ખાય ને પોતાના ખાવા મળે ન મળે કોઈ પણ આવા બીમાર હોય ને ટૂંકમાં જાનવરને બહાર કાઢી જાય એને જેટલું એ પ્રમાણે પોતે હરફર મારીએ ને એટલું અને વહેલું એને સાજું બીજા થાય. ગાયનો ઓટો ધક્કો કે કાંઈ લાગે નહીં. હા નકર બીજું એને મારી લે હમણાં પાછું ઓછું થઈ જાય ને 15 દિયામાં રાખશું ને પાછું જેવું હતું આના જેવું થઈ જાય. થઈ જશે. એ તો મેં કીધું ઈ પાછળ આવતું હતું જો અમારી પાછળ આવતું હતું. એ જ કહું છું હમણાં એટલું બધું વ્યસ્ત થઈ ગયું બાકી આના તમે પેલી જો ઊભું થવાની એનામાં તાકાત નથી. હા અત્યારે તો ઈ અમારી પાછળ ફરતું હતું. બહુ સરસ. અને એ ઓમ કઈ નબળું તો લાગતું નહોતું પણ એમ કે પેટમાં નબળાઈ આવી ગઈ બીજું કાંઈ નહીં. પેટની થોડીક તકલીફ હોય. હાલો સેવ નાખીએ. કેવો છે? હાલો ઘણા ઓછા થઈ ગયા પક્ષી. તમારા પક્ષી આવ્યો છે 1,000-1,500 પક્ષી આવે એક ઘર. ઘડી આમ સેવ નાખો ઈ ભેગા તો પૂરું થઈ ગયું ઈ સેવ. ઢગલો. એનું નામ શું છે ઈ કાળા આને પક્ષી? હોલો કે હોલો. હોલો. હા હોલો કે હોલો. અને હવે આવતો ઈ નાની કાબરું આવશે. નાની આવે ને હા, કાળા હા. કલરની, ઈ હવે આવશે. બરોબર. એક મત પૂડો લઈ લે. ક્યાં? મને દેખાતોય નથી. એને મટકુરો અહીંયા જો પાછળ જ આખે આખું જો છે. ઓહો આર્યો હા. અને ઈ લીમડાનું મધ. વારે વાહ. ગુણકારી હો લીમડાનું મધ. ઈ તો કા આર્યો આ મધપૂડો છે જો. કેળમાં સરસ એવડા મજાનો. આવતા હો. હા, કેળની વેફર કરી છે. હા પણ આ છે ને જે લીમડાનો મધ એ બહુ ગુણકારી હો. બહુ ગુણકારી છે. પૂરું ગોવર્ધન પર્વત બનાવ્યું હતું ને ગોવર્ધન પર્વતમાં દરવાજા ઉપર મધ બેઠું હતું. વારે વાહ. ખબર ને તમને યાદ છે? એ દિવસે દરવાજા ઉપર જ હજી એન્ટ્રી કરો ને ત્યાં. વારે વાહ. આ બધા જો ટ્રક વાળા અહીંયા સતત હોલ્ટ હોય છે કા? જોઈએ જો. અહીં તકો એનો હોલ્ટ હોય છે. આ કેટલું નાખીએ એવા છોકરાઓ જો તો ખાલી કરીએ એવા. હાલો આખું પેકેટ હતું. ઉતારે છે એટલે ચિંતા નથી. ઉતારે છે ઉતાર્યો છે ને. આમ જો આ ચાનું ચાલુ છે સેવા કા ચાની છે ને ચા જલ બધું એમને કાંઈ કોઈ પાસેથી આશા નથી રાખતા કે અમને તમે 2 પૈસા આપો અને ઈ એની અવિરત ચાલુ છે બધી સેવા. ટૂંકમાં બધાય પક્ષી બધું આવી ગયું આમાં. માણસ પક્ષી બધાયની સેવા જ છે આ. બિચારા ખરેખર બસ ખાલી સેવા કરવા આવો એવું હા આમ ઢગલા કર્યા છોકરાઓ તમે એમાં શું થયું? પૂછી ગયો બાપા અક્ષય ચપ્પલ પહેર લે ને બાપા. ચપ્પલ પહેરી આવો.
હા ઈ તો કહું એ માર લઈ આવી દે છોકરાઓ નકર લઈ આવી દે આપડા છોકરાઓ તમે બૂટ પહેર્યા લઈ આવો ને જાવ ને દીકરા લઈ આવી દે ઉભી રહે એ ઉભી રહે આને હાથ અડાડ હવે તું એમ જા માં હા જોજે રોડ ઉપર ખરેખર અમને બહુ જ મજા આવી છે બધું જો અહીંયા ઉતરે તો નગરી નહીં આવે છે ઓહો એવું છે એમ? એટલે તો અહીંયા આગળ ઉભા છે બધા નાકમાં એમ મારા ન કરાય મને લાગે છે ચાઈવા એના રોડ ઉપર આવે એ સારું કેવાય ને ખાવા જો તો આવવા માંડ્યા ચકલી તકલી નથી આ કઈક છે હા બુલબુલ હવે આટલો ટ્રાફિક હોય અને છતાં અહીંયા આવે તો સારું કેવાય ને ખાવા પીવા મારી બાવાએ આશીર્વાદ દીધા છે હા આપનું શું વિચાર છે અરે મને તો ખરેખર બહુ જ ગમ્યું વિચાર પૂછો છો શું વિચાર શું વિચાર જ છે આજ કા સુવિચાર હે મુખ્યાને અન્ન આપો ગરીબોને ધન આપો ધન આપો નહીં દાન હા એ તો જે તારી યથાશક્તિ હોય ઈ દઈ શકાય એવું કઈ ન હોય આપણી પાસે હોય મળી ગયો છે દેશી સુવિચાર એ મને કીધી છે આ તારે તમે જ નવરો આવે અમે અંધારામાં એનો બોલું દેખાય અમે પડી જાતી બાઈટા યક્ષ હોય ને તો મજા આવી જાય કામ કરે એ તમે આવડા મોટા બે છોકરાઓને બિચારા ફૂલફૂલિયાઓને હેરાન કરો છો ગરમી રહી જાવે ગરમી ઉપર આ કાઢી નાખું એ તો એનો ફેવરિટ છે એમના એ તું શું કરસ આંડા પહેરવું દેવે અરે અંદર ખૂટિયા યુદ્ધ હાલે છે એ જોજો પાછળ બાઈક છે લાગી ન જાય તથ્યને મજબૂત છે ભાઈ તથ્ય ટકી રહ્યો કહને ટમેટો રે ટમેટો તથ્ય નો ટઈકો હવે તથ્ય તું કર ટમેટો રે ટમેટો ખૂટિયા યુદ્ધ ચાલુ છે એટલે આ કુસ્તી છે કે તમે વૃક્ષાસન થઈ ગયું હાજે આવી પડ્યા બસ એ પડશે એને સફેદ પેન્ટ પહેર્યું છે તમે તો પાછા બે બિચારા આવતા કઈ હા ઈ કે ના તમે પેલા બાજી લ્યો ઈ કે ચાલો ગેસ તો નીકળી ગયો તો આ સાથે જ મારા બ્લોગને કરું છું એન્ડ જો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હજી એવી એકાદ બે ક્લિપ બાકી હશે તો હું તમારી સાથે શેર કરીશ તો એ જોજો ને ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ.